મંડપમાં કન્યા પધરાવો સાવધાન. और महाराज साहब और दादा कहे कन्या पधराओ सावधान. कहेवाय से कोई दीकरी होय कोई बेन होय पोते ज्यां एम कहेवाय गणेश स्थापननी बाजुमां ત્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડી અડી જ્યાં એમ કહેવાય પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા હોય સાહેબ. ત્યારે કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય પોતે ભગવતીની આમુજી આજીજીની વિનંતી કરે કે આય માં આય ભગવતી माड़ी आज चोरी मंडप ની અંદર જાવ છું હો. એ પણ ચોરી મંડપ ની અંદર જાવ છું ને અરખમાં ઉતાવળમાં કદાચ અમારા પરથાર નું મુખ જોવા માટે અમારા સ્વામીનાથ નું મુખ જોવા માટે થઈને અરખમાં માડી જો એકા ડગલું મારાથી અવળું ભરાઈ જાય છે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય કહેવાય ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે કે માં જીવનની માલિકા મેં તારી પાસે કોઈ દિવસ કાઈ માંગ્યું નથી પણ આ છેલ્લી વેળાએ હું એક દીકરી આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે મારી કદાચ અહીંથી ચોરી મંડપની અંદર જાવ ને પણ એનું ધ્યાન તું રાખજે. અને ત્યારે કહેવાય કોઈ દીકરી હોય કોઈ બેન હોય ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે માતાજીની હામુ કર જોડીને પાય લાગે છે કે માં અને આવી રીતે જ્યારે કોઈ દીકરી હોય કોઈ બેન હોય તેથી ભગવતીની હામુ અરજ કરે વિનંતી કરે છે ને એટલી વારમાં કહેવાય એક સોળે શણગાર સજી એક કામેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરી મંડપ ની અંદર આવો છે સાહેબ. અને એ સમયની માલિકા કોઈ દીકરી હોય કોઈ બેન હોય તેથી કહેવાય છે કોઈ દીકરી કોઈ બેન તેથી સાહેબ ચોરી મંડપ તરફ ડગલા માંડે. પણ આ બાજુથી ગોર મહારાજના શબ્દ પડ્યા એ કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો કહેવાય છે કે ગણપતિની બાજુમાં એમ કહેવાય કે પોતે દીકરી એમ કહેવાય કે પોતાનો લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને માતાજીની હામુ આજીજીની વિનંતી કરતી હતી અને તેદી રાજા અજમલના દીકરી સગુણા ઈ ગોર મહારાજના શબ્દને માન આપી અને તેદી કહેવાય કે જેને ધીમા ચોરી મંડપ તરફ ડગલા માંડ્યા હશે પણ તેદી સાહેબ એને કેવા માંડ્યા યો ઢેનવ રંગ ચુંદડી પગમાં એ દાદરનો એ દાદરનો જણકા એ માંડવા આયો માલા
Yeah.
એવો જોગરાણા હા સરસ ખરેખર ભગવાન કઈક દયાળુ છે કાંઈક એની કૃપા હોય કાંઈક એની એમ કહેવાય કે ભક્તિ કરતા કરતા એમ કહેવાય કાંઈક એનું આમ સાચા મનથી